अच्छा, तो इधर आपको कैसा लगा? बहुत बढ़िया। अच्छा ऐसा, तो जो लोग यहाँ पे नहीं आ सकते हैं, जो नहीं आए नहीं है, तो उसको क्या संदेश देना चाहते हैं आप? वो जरूर आना चाहिए। यहाँ पे नेचुरल है, प्रकृति के साथ। जो सिटी में लोग रहते हैं धुएं में, ये प्रकृति के साथ एक दिन गुजारने का भी मौका मिलेगा तो बहुत अच्छी बात है। जैसे हम हरने जो મળે ને नहीं आवे हाय दोस्तार कहाँ का है आ जाए ना आज अपना दोस्तार ये तो बहुत खतरनाक है बीक लगा अपने भी ले लेना अंदर हाँ ये वने लेवा नहीं वंटे कहीं लाइव एम कन आवी रहा था पण एक दोस्तार एक मित्र ये बात मन कर ली कि जीतू भाई वो खावा नहीं आपने केम के कुदरती रीतने मैंने जो મળે ने ए ज खावा दो पछी एवोने आ खावानुं बंध थई जाय ने ત્યારે जंगल पर निर्भय नहीं रहे एवोने बहुत जबरावे दोस्तारा मधुबेन से ने पहला हाँ कपड़े ये नदी में धोलक आवे था ओके नदी नु नाम मधुबेन ने काम 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 कोई बात यो आ से ने पहला मधुबेन से ने कपड़े धोलक आवे था ओके भाई हम क्या हां एम बच्चे नहीं तो जावानु का પછી બસ્યા નહીં આપણો કઈ આવા વગઈ ઈતુ ભાઈ બાકી લિયા છો અંકર જ मार्केट का दुकान है का अहिया तो मित्रों अहिया 20 वर्ष मधुबन का मैं काढ़ेला एम के सरकारी सुमिल वगाई दोस्तार आई गया है आ से ने मधुबन ની બધી યાદગીરી આયે અને જરા કેટલા વાર મધુબન નોકરી કરી લી 22 વર્ષ तो दोस्तार आ देखाड़ो तो माइक पेली जग्या अँ हाँ देखाई थी गाड़ी में लीता 22 वर्ष नौकरी कर लेंगे घणा वर्ष अँ सर्विस करे छे। मित्रों हूँ तो पहली वखत आव्यो पण एनी थोड़ीक आपणे माहिती लईए जेम के आ केटला वर्ष अँ तमने खबर करी के केटला वर्ष अँ जे चलाववामां आवे छे अँ कई कई सुविधाओं छे ने कई कई माहिती आपवा ने लेवा लायक जेवुं छे केम के हूँ तो पहली वखत आव्यो एटले बहु माहिती अमने खबर नथी केम के मधुबेने कीधुं के 20 वर्ष अमे अँ नौकरी करी चूकेला छे एम के बराबर तो 1983 तो तैयार सुधी में केटलू फेरफार थयो पहला केवुं तो अत्यारे केवुं छे स्टाफ ओछो छे अत्यारे बराबर वन विभाग से एनु हाल में केवी परिस्थिति से पहला केवी हती ने अत्यारे केवी छे ओછી आवनारा दिवसों में केवुं लागे एनामां वधारो करवा जोईए के वधारो ओछो थाय मजूरों भरती करे आम तेम करे तो थाय मजूरो कोई भरती थवानी संभावना नथी पण आ नहीं तो आपणे आवनारा दिवस में जरूरत छे केम के एना वगर आपणे जीवन भरती करवाना छे એટલે થાશે તો ખરું बराबर तो अत्यारे तमे सर्विस कर्या तमने केवुं लागे तमने अहींया केटला वर्ष थया तमारी सर्विस ने अहींया मारे लगभग 35 वर्ष थया एवो
બરાબર. મધુબેન તમે કેટલા સમયથી ઓળખે? એને તો બહુ પહેલાથી જ ઓળખું. બરાબર. ચાલો, ખૂબ ખૂબ આભાર મધુબેન. અમારે તમારી મુલાકાત કરાવી, અમને થોડી થોડી માહિતી મળી, અન્ય સાથી મિત્રોને પણ માહિતી મળશે. આભાર. એક મિત્રો મશીનરી બતાવો, ઓરિજિનલ છે કે હું તેની ખબર પડે. કદાચ ઓરિજિનલ હોઈ શકે, પહેલાંના સમયમાં આનો ઉપયોગ કદાચ કરતા હોતા હે, પણ એટલું મોટું વિશાળ આ તો પહેલી વખત જ જોયું. આ સમયમાં તો મેં તો ક્યાંથી જોયું જ નહીં મળે આટલું મોટું. આ જવો છે મશીનરી, જોઈ લે કે ટીક ટીક કરીને કરવાની મનાઈ છે એવું જ ને. તે ત્યાં બોર્ડ બી માટલો જ હેલો રે. આ મિત્રો ઓરિજિનલ છે, પ્લાસ્ટિક એવું નથી, ઓરિજિનલ છે. આજો કેટલું હેવી મશીનરી. આય અહીંયા બીજું બી સ્પેર પાર્ટ મૂકી રાખેલા છે. આજે મારેલા છે બહાર. આજથી ઘણા સમય પહેલાં આવું હતું. પાંજરું તો અહીંયા એક આ સાગના જ છે, લાકડા લાગે. બહુ જબરા, મોટા મોટા, બહુ હોય. આજે જે વેરેલા છે લાકડા છે. હાજી હે ગાલી બનાવેલી હોય એવણ જા કેવું ચાલે સાજન? હા કેમ છો? તબિયત સારી ને? કેમ છો? સારી ને તબિયત? બરાબર. બહુ જબરા લાકડા પણ મોટા મોટા. હે બહુ જબરા યાર હતા. હજુ ઘણા બધા ઓળખે ખરા મધુબેન તમને? હે મધુબેન કેટલા કેટલા એ સમયથી તો મધુબેન ઓળખે. ત્યારે બી તમે અહીંયા નોકરી કરતા? બરાબર. તમારા રિટાયરમેન્ટ 28માં? ચાલો, ઘણી બધી સારી સર્વિસ કરી. તો મિત્રો, આ ઘણા બધા અહીંયા મધુબેન જ્યારે એના હસબેન્ડ સાથે જ્યારે અહીંયા નોકરી કરતા એ સમયથી બધા એઓના હાથે કામગીરી કરતા હતા. આ બધા મિત્રો છે. આજે પણ ઘણા વર્ષો પછી અહીંયા પાછા આવ્યા તો મધુબેનને બી ઓળખે છે, કેમ કે એ સમયમાં મધુબેન અહીંયા રહેતા હતા. ખૂબ સરસ લાગ્યું. હજુ પણ તમે મધુબેન ઓળખો છો અને એ સમયથી તમે પણ હજુ સર્વિસ ચાલો છો. ખૂબ સારી રીતના રિટાયર થાય એવી શુભકામના. મશીનરી ચોબરી મશીનરી. હા એક મશીનરી છે ને પેલી ખાડીએ વાત કરતી દોસ્તાર. એટલે આ મધુબેન નોકરી કરત હતા. એમ તે મધુબન વાળા જે કાંઈ આ તે એટેક કરનાર એટલે ઘણા સમયથી મરી ગયેલા. પછી તો પોહાના હા મધુબેન જ મોટા હતા. પણ અહીંયા ઘણા વાર અહીંયા નોકરી કરતેલી અહીંયા. એટલે મધુબનને ત્યાં નદી દેખાય ને ત્યાં પાયખા આ કપડે ધોવું લગાવે થતી. આ સ્ટાફને કોણ ભાઈ જરાક આ મીરી લે દોસ્તા નાથે વાત ચાલના એ આ ઘણા બધા એના જણના આ જાય આગ પકડાય આ ગઈને ટ્રકને હદર થોલ્યા ત્યાં ફર્નિચર બી આ જડે ત્યાં ભાઈ ગવર્મેન્ટ માન્ય એટલામાં કોઈ બી વાંધો ના મેરે. હાજી શાકના વસ્તુ જોઈએ ત્યાં આવી જવાના. દુકાનમાં ગોઈસા સવા હું છે તો આપણને બી નહીં ખબર. ખાય છે તે ખાય છે તે ખાય ના ખબર નહીં કાંઈ જવા આવ્યા તો. કેવી સાડીયા? મહારાષ્ટ્ર.
મહારાષ્ટ્ર વિસ્તારમાં છે ને તો આ સાડી જ પહેરીને આ બધા આવી જ સાડી પહેરીને આવે બેનો. એમાં પૂછે ઘણી ગમે જાણે આપણે ચોઈસ કરે ને આપણે આમાં મેન ના પડે ભાઈ. પછી ચોઈસ ના કરાય એમાં. પાછા પારા પહેરી જાય તો મસ્ત પાછા પારા લાગે જડે. ये तो आखी वो लांबी आवे ने जो आ होता है कि ऊपर नीचे साड़ी वाली ये बना आ एक જ બના ડાંગી आ ऊपर ની કણ એવો કે ये फिर आ लोगों ने मां શું કે આજે છે ને આમાં આ એક ટુકડો કહેવાય આદિવાસી. તમે પહેરો તો ગોલ બી ચાલે બેવું ન ચાલે. આજે છે ને આમાં આ 8 મીટર આવે એમાંથી 2 ટુકડા થાય. ઉપરની ઓઢલી છે તો પ્રિન્ટમાં આવે થઈ ગયા હો. આ મોરપીટ કલર જેવો તો બતાવો. આ નીચે તો કોઈ ગમે તો તે લોકો જ નહીં કરું. ચોઈસમાં આપણે ના મેળ પડે કા કરું. હે ચોઈસમાં આપણો મેળ પડે નહીં. એક ચોઈસ લીધી હોય કે લેડીઝ સાઈઝ બરાબર આપણું કાંઈ સિલેક્ટ કરું એ ખબર જાય પછી ખબર આવે છે એટલે અહીંયા હજી પસંદ પડતી નહીં એમને પછી ઘર જઈને પાછા આ તો અમને લાખું લાદું તો તમને ખબર પછી કાંથી મેળ પડો એક ગમ્યો હો લાગે ત્યાં चले चले माथे दौड़े ब्लाउज पीस आता જ ને કેટલા થોડા ઘણા સમજવા કેવું ને ડાયરેક્ટ કા તો અમાર કાયમ જ અમે નહીં જાવીએ એવું કે બરાબર છે નરમ જો તો નરમ બી રાખી શકો. કડક કર્યો તો પેલી પડકી આવે તો પડકીમાં રાખી. અચ્છા અચ્છા એવું દુકાનનું શું નામ છે હે સોનાલી ક્લોથ સ્ટોર. ઓકે કેટલા વર્ષ થઈ ગયા અહીંયા દુકાન હા લગભગ 60 વર્ષથી છે. 60 વર્ષ એટલે એને પહેલા તમારા પપ્પા પછી તમે ચાલુ કર્યું હવે પછી પાછું કોણ પાછાડી અહીં તો મારી છોકરીઓ એવું એટલે પછી મતલબ જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી તમે ચલાવવાના ચાલો ખૂબ સરસ મળી જશે આવી સાડી એમ કેવું હા તે આ તો પહોંચી જ જાય મેસેજ તે દોસ્તારો આ તમે આવા તો ખબર પડી જાય સાડીયા જડી જાય બરાબર કઈ વિસ્તારમાંથી આવ્યા હે ભાટીમાંથી કયો તાલુકો લાગે હે બરાબર તો વાંસદા તાલુકામાંથી મિત્રો આ રીતના અહીંયા જો આ દુકાન પર છે આવતા છે લેવા માટે કઈ કપડાં લેવા માટે આવ્યા ચાલો ખૂબ સરસ આમાં બે થાય ઉપરનું અલગ આવે એ બી 9 વાર સાડી જ આવે એમાંથી ટુકડા થાય બે ફડકી તરીકે વગર પાલવનું છે તો ભરૂચ જિલ્લામાં એનો ભાવ વધારે એ 2.5 મીટરનો ટુકડા. અચ્છા અચ્છા
એનો ભાવ વધારે, કેમ કે બે સાઈડ વપરાય છે. આ બાજુ સાથે એક સાઈડ આવી રીતે પલ્લુ આવો જોઈએ. એટલે આ એ રીતના પાછું થવું જોઈએ ભાવ. સાચી વાત છે. અહીંથી તમે કપડા લઈ જાય. ચાલો ખૂબ સરસ. ચાલો ખૂબ સરસ. ચાલો આવજો. આવજો. ચાલો આ છે રોડ ને બતાવી દઉં દુકાન તમને હારી. દોસ્તારા જ્યારે બિયામાં આવું ત્યારે મધુબન કાંઈક ને કાંઈ આમાં થઈ જાય તો હારા એ જન્મમાં તમે મધુબનને રૂમ ના વારી શકો. મધુબન વારો કંઈક ને કંઈકમાં કાંઈ દોરવાડી હારી લીધી જાય. હવે આજો હા કાંઈ શબ્દો ના મારે જે બી તે પણ બહુ ખુશી છે. ચાલો વા ત્યાં આગળ નિહારમાંથી લાવેલો. આમાં બી નિહારમાંથી જ આવતા પછી આવ્યા ખરા પણ શરૂઆત નિહારમાંથી કરતા. મૂકી દે ને બાજુમાં જોજે આગળ પાછળ જોજે કઈ આવે. દોસ્તારા આવી ગોવાએ ગાર્ડનમાં આ માથે ટીબોલા ગયેલ પહેલાં મેં તો પીવાય ઠંડા પછી અંદર ધુમા બી મસ્ત હાજી વસ્તુ દેખાડે. પહેલાં શરતમાં એક મસ્ત દેખાડે તો માં ઓળખી ઠેબરી એરીને નો કે વનસ્પતિ દક્ષિણ ડાંગ વન વિભાગ. પહેલાં તો દોસ્તાના ટિકિટ લેવું પડે. હા આ ટિકિટ લઈ લે નહીં. આપ કેમેરા નજરમાં છે એટલે કદાચ હું કાંઈ એટલે કાંઈ નહીં લઈ જાવ દે. ઠંડુ વેફર ને એવું નહીં લઈ જવાનું અંદર. દૂધ પર નહીં પટાવો ઠંડુ નહીં રહે એટલે તો ગરમ થઈ જાય. ચલો પર્યાવરણની સુરક્ષા માટે જરૂરી છે. કેમેરા ભાઈ લઈ જાવ દેશો મોબાઈલ. હા તો વાંધો નહીં. કઈથી જવાનું અહીંથી કોણ? હા પહેલા આવા દેજા. ઠીક છે સાઈન કરો. હા કરો તો દોસ્તાના એન્ટ્રી 97127879 પછી પેલી સાઈડથી બહાર નીકળો. પાછું કરવાનું થાય સાઈન. પેલી સાઈડથી બહાર નીકળો. હા અહીંથી નહીં જવાનું. ઓકે થેન્ક યુ. કાંઈ હશે ને કઠોળ મળે. કઠોળ કિલો તો નહીં ખબર આપણને હવે પણ મળે કઠોળ. કઠોળ હજુ મિત્રો હા પેલા એ કહેલા હતા આપણે આપવા કરેલા તે આપણે નહીં લીધું ભાત. કાળા ચોખા વાળું ભાત છે એમ કહેલું તે પોઈન ભાઈએ તે પણ આપણે રોપવાનું રહી ગયું તે. આ જો કાળા ચોખા કાળા જ ના આજે આ ભુજ્યું પણ બનાવતા નહીં આવડે. ભુજ્યું તો ખરું પણ બનાવતા નહીં આવડે. હે ખાધેલા એવું ખાઈલું હે પોઈન ભાઈ બહુ આપવા કર્યું પણ મેં લીધું જ નહીં ને. હા કાળા ચોખા જીરું નહીં રે કાળા ચોખા અડદ છે ને ભાઈ. હે 70 રૂપિયા ને કિલો કે 90 હે 500 છે 500 ગ્રામના. अभी 500 ग्राम नो 80 रुपया. चना 70 रुपया. कुर्सी भी है फर्नीचर. हाँ खाई जाता है जितना पानी वाला पानी भरવાનું होगा. वेली वारो आ રીતના બનાવાય છે. अभी पानी पीवा हारू न છે પણ થોડીક વરસાદ આવેલો ખૂબ લાગી.
वो साला चूल्हा, ये देखो इधर से जाएगा ऐसा अंदर 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 अंदर, इधर निकल आएगा। ये देखो कौन सा ताजमहल है, देख लो कौन सा ताजमहल है। ऐसे है बापो दादो बेसी रहेलो से तारो आजो नहीं जबरू बनावेलो ओरिजिनल है तेवुं ज लागे हैं एकदम और अहीं ज फोटा पड़ी जा मस्त आवे फोटा हैं सारा कोण कोण अमने कमेंट करे नाखजा बहुत मस्त हो बाकी यहाँ हमने घरवारी तो फसाई गई आने ओ जान कोण बहरेन लखे कोण बठेलो थोड़ो काय तो पोला समय था बठेलो तुम खबर के नहीं ये कोण बहरेन लखे मस्त बढ़िया करे नहीं था हमको पता ना एकदम नेचुरल जोहर लगे बहुत जबरा लगता है गाइस इधर आने का जब भी इधर आए बहुत अच्छा है जब भी इधर देखने का बहुत बहुत बढ़िया गार्डन है और अन्य वनस्पति का भी काफ़ी यहाँ पे दिखाने के लिए गार्डन बनाया है वो भी आप इधर देख सकते हो ठीक है। तब इधर हम पहले तो हम इधर एक फोटो निकालेगा ठीक है बाद में आगे घूमने के लिए जाएगा। बड़े बड़े पेड़ है हवा भी ठंडी ठंडी आ रही है यहाँ पे। इधर आया था तो एक हितू भाई ने शॉर्ट ब्लॉग डाला था उसमें मैंने देखा था उसने बताया था काफ़ी अच्छा लगेगा। इधर गार्डन में कुछ मजदूर लोग काम कर रहे हैं और अभी उधर हम उधर घूमने जाने वाले हैं ठीक है। उधर ही घूमने में थोड़ी देर के लिए और ये पानी में ही होता है। मैंने भी घर पे लगाया था लेकिन बहुत वक्त के बाद मैंने निकाल दिया था। ये इधर देखिए मित्रों इधर झूलता पुल है इधर आप देख सकते हो लेकिन मेरे को डर सा लग रहा है उधर जाइए या ना जाए जावा कर जो बाहर झूलता पुल है झूलता पुल है जावा टिकट काढ़ू पड़े हुए क्या आगे माणस नहीं मले पण हेलो हेलो माणस से माणस है ने ऊपर बेहवाना पैसा लागे पण जोना थोड़ा कई पैसा लागे नजारा तो बता एकदम से चालू तमने हाँ वच्चे दौरी हेले तो आपने पहरावी दे एवं लागे मने ते ता जावानो अहींथी आम जावानो आम जावानो पछी तांथी पछी आम जावानो आम पछी ते ता उतरी पड़वानुं पाछो अहीं ज आवाय लागे आटले के ज उतारे पाछो मधुमन के थोड़ा कम चले राधे पाछी तू जाने का पेला हूँ का अनुभव जो था क्यों से दे जानते हो जानते जा बधे एवं है पर सेफ्टी हाथ मोकला एवं लागे मने मधुबेन जाने से जो है तो खराब पार्थिव ने नहीं खेर तो खरा अरे पड़ी जाए तो अभी ऊपर लटकी रहा है सेफ्टी बेल आपे के नहीं क्या करो ना चंपल काला खाने ऊपर बेरा है ले आप पकड़ मुझे जहाँ नीचे नहीं लगे
એ તો બાપા ઝૂલતો એટલે ઝૂલવાનો જ કઈ કઈ થોડું ખાઈ જવાય ફરીને ડાયરેક્ટ આવવાનું છે ત્યાં હજુ તો શરૂઆત છે અરે લે લે ને આપણે ને क्लियरिटी હા જાને કેન્સલ કરો ના કોઈ જગ્યા એ તો કલાક પાછા થઈ તો આમરે ને આવતા આવતા તો અડધો પોણો કલાક ખેંચી કાઢે એવાની સ્પીડ કેટલી છે જોઈ તું અરે એ તો ત્યાં સુધી જા તામાં 15 મિનિટ ખેંચે તે ત્યાં 5 મિનિટ ખેંચે પેલામાં 15 મિનિટ એટલે અડધો કલાક ખેંચી કાઢે તો આવી રહેવા દે ને અહીંથી ચાલ શોખ પૂરો થઈ ગયો ચાલ હે નહીં આવે આવે કાંઈ કરવાની अरे यार पहले पहले तक से खेल रहे लगा हाजी मत मारी दोस्तारा अहारा न हो फिर ते तावीरो नाय હવે જારી માંથી આવું નાય લે હા જા ખાય ને આ તો હાંભો હારો આવવાનું આ ડોડું કાઈ થાય હાંભો હારો આવવાનું ચાલો આવ્યા જ કરો દોડતા દોડતા दोस्तार 50 रुपया टिकट आई आनी ए देशे न दोस्तारा पेला एक के जाना आरिम बहुत निके तक जाना ए भाग में जाना कौन के जाना आए खबर दरख लागल कौन के जाना कहां दरख खोपारी सोपाड़ी है झाड़ी सोपाड़ी वाला दरख नारे ना सोपारी ना झाड़ा है बहुत जबरा तो इधर बच्चों के लिए खेलने के लिए भी काफी सुविधा की है इधर बच्चे खेल सकते हैं यहाँ पे बहुत बढ़िया है मगर हम कहा आवानो इधर तालाब है साला बोलता है इधर मगर होगा लेकिन इधर कहाँ से मगर आएगा अरे मच्छी शायद हो सकती है बड़ी बड़ी वाली कुछ तो होगा इसमें यार दिखता है आपको हाँ बड़ा बड़ा मच्छी दिखता है इधर साला तालाब है ये उधर साले गार्डन में पक गए सब मैं तो बहुत दूर पड़ा मैं ले मार मार हाँ मैंने पहला ही कहा अरे कहाँ गेले अपने पार्टी में लगाई पार्किंग हाँ चल चल दोस्तारा वीडियो बहुत लांबो भी जाना है એટલે બે ભાગમાં તે બનાવ ના જાય પણ ખબર નહીં કहाँ કોઈ હવે એક જગ્યાએ જના है પછી ત્યાંથી ઘર જના है એરું પછી પેલું તો
तो एम तो दौड़िया पसंद पड़ो हिंदी में। गाइस अभी क्या है कि हम इधर आए तो काफ़ी अच्छे यहाँ पे लोग आ रहे हैं, तो वो क्या है सभी को यहाँ पे जो भी कोई फोटो खींचना है उसको जैसे कि कुछ पता नहीं चलता किस तरह से खींच सकते हैं, किस तरह से नहीं लेना चाहिए। तो अभी 3-4 फोटो मैंने यहाँ पे ले लिया तो उसको काफ़ी अच्छे लगे। तो आपको पहले तो आप अपना परिचय बताइए, कहाँ से आए इधर? तालुका चिखली, जिला नवसारी। अच्छा, तो इधर आपको कैसा लगा? बहुत बढ़िया। अच्छा ऐसा, तो जो लोग यहाँ पे नहीं आ सकते हैं, जो नहीं आए नहीं है, तो उसको क्या संदेश देना चाहते हैं आप? ना वो जरूर आना चाहिए। यहाँ पे नेचुरल है, प्रकृति के साथ। जो सिटी में लोग रहते हैं धुएं में, ये प्रकृति के साथ एक दिन गुजारने का भी मौका मिलेगा तो बहुत अच्छी बात है। जैसे कि हमको आज़ादी मिली वैसा यहाँ पे फील होता है। आपका नाम? संजय पटेल। अच्छा ठीक है, अभी कहाँ पे रहने वालों? अच्छा, तो यहाँ पे आपको कैसा लगा? जैसे हो गई गार्डन है। अच्छा, पहली बार आए, किससे पहले भी आए हो? पहली बार आए तो अच्छा लगा। तो आपको जो भी फ्रेंड है आपके, जो भी आपके परिवार के है, उसको कुछ संदेश देना चाहिए कि यहाँ पे आके उनको आना चाहिए और प्रकृति के साथ दिखना भी चाहिए और मानना भी चाहिए। ऐसा कैसा फील हुआ आज यहाँ पे आके? अच्छा फील हुआ। तो सभी लोग यहाँ पे आते हैं जो खुशी मनाते हैं, ठीक है, काफी अच्छा है। जो घर से बाहर निकले होकर जो नेचुरली है, जो यहाँ पे प्रकृति को हमने कुछ भेंट दिया है, वही सब यहाँ अच्छा दिखता है। वही दर्शन करने के बाद सभी यहाँ पे खुशी का स्माइल दिखता है। ठीक है, एक बार और बताना चाहता हूँ जी, जो भी आना चाहेगा वो 10 बजे से लेके 4 बजे तक आना चाहिए। हाँ वो मैं भी बताना भूल गया था। नहीं तो क्या है, मैं 2 बार पहले आया था ना। अच्छा, वो टाइम 5:30 बजे हो जाता है। अच्छा, ठीक है। 5-5:15 बजे के बाद एंट्री नहीं देते। अच्छा, तो पहले कई बार आया था लेकिन फिर भी टाइम चूक जाता हूँ, इसलिए पिछली 2 बार मेरे को रह गया। अच्छा, इसलिए वो काफी अच्छे 4 बजे तक आना चाहिए। अच्छे। अरे बीच में कोई शनि रवि में कुछ रजा ऐसा कुछ आपको पता चला यहाँ पे? हाँ, एक दिन है रजा, लेकिन वो कौन सा वार है वो मैं उधर गेट पे पूछ लेता है। गार्डन क्लीन करते हैं। अच्छा, उसी दिन के लिए रजा रखते हैं। इसलिए बोर्ड लिखा है एक दिन बंद रहता है। नहीं तो जो बाहर से जो भी आएगा उसको पता नहीं चलेगा यहाँ आने के लिए। अच्छा ठीक है, आपको मिलकर काफी अच्छा लगा, थैंक यू। जीतू दौड़ पे आएगा, ठीक है दोस्तार में यहाँ दिशा ने थोड़ा वीडियो फोटा ना ले लेता, थोड़ी माहिती भी ले लेती। मैं तो वीडियो फोटा बनावे એટલે બધા હા બહાર આવી રહ્યા અને અંદર જ ખોલું તે હવે મિનિટ 2000 લાગના ઘણી બધી માહિતી तुम्हारा कदाच उपयोगी बनी। ठीक है, तो अभी आगे जाने वाले गिरा था लमाता बाहर निकल हूँ कदाच। अभी क्या है कि बैटरी थोड़ा कम हो गया है, पावर बैंक साथ में ले लेते हैं। पहुंच गए हैं गिरा। तो काफ़ी लोग यहाँ पे पहले भी आ चुके हैं, आज हम भी आ गए हैं। अन्य साथी मित्रों के माध्यम से पता चला था कि यहाँ पे कुछ भी नहीं था। जैसे गिरा तो उसका नाम यहाँ पे सभी को पता चला तो टूरिस्ट यहाँ पे सब आना चालू हो गया। तो यहाँ पे धीमे धीमे सब दुकान लगाने चालू हो गया। उसके बाद यहाँ पे थोड़ा परिवर्तन आया, रोजगारी मिले परिवर्तन, समझो यार कि रोजगारी का एक माध्यम इरादत हो गया। अब ऐसे दृश्य भी काफ़ी अच्छा है, काफ़ी लोग यहाँ आते हैं, आ चुके हैं, आ रहे हैं, जा नहीं रहे। ये लोग बोल रहे हैं आगे मत लेके जाओ, इधर ही पार्किंग कर, ऐसा बोलता है। हम करवानो से कम करवानो तो होटल बनाए कर जबरदस्त। आए तो ठंडू पिहा रहे आपने टिकट लेना पड़ेगा यहाँ पे, आप बिना टिकट से आगे नहीं जा सकते। ठीक है, यहाँ पर टिकट लेना पड़ेगा। अरे क्या है, व्यक्ति 10 ने गाड़ी पार्किंग में 50 रुपये, पार्किंग ना 50, एक जन 10 रुपये, एक जन 10 रुपया। तो गाइस यहाँ पे आके आपको टिकट लेना ही पार्किंग है यहाँ पे 50 रुपया। हाँ, 4 व्हीलर 50, 2 व्हीलर 20 रुपया लागे ना, 2 व्हीलर 20 रुपया कदाच है, खबर नहीं के 4 व्हीलर 50 ने एक व्यक्ति 10 रुपया।
આપણે પહોંચી ગયા છે ગીરા ધોધ પહોંચી ગયા बैटरी आमली वाली चॉकलेट आले आगे आगे आमली वाली चॉकलेट यहाँ पे आओगे तो सभी प्रकार का यहाँ पे देखने को मिलेगा। लकड़ी से बनाया गया। अब તમે જાતે જ બનાવ્યા? અરે વાહ, ખૂબ સરસ। જમ થોડું બનાવી બતાવો। એવું નથી મિત્રો કા જો આ રીતના કદાચ તમને કોઈ બીજા મિત્રો મેં જોઈ કર્યું આ રીતના તૈયાર કરે। બહુ જ મસ્ત મિત્રો। આજે આ રીતના આ જ રીતના આજે બીજા ફૂલ બનાવેલા સાજો ના અહીંયા મૂકેલા સાજો કલર કરીને મસ્ત એટલા સુંદર લાગે જો છે ને બહુ મસ્ત। કમરક ને કાકડી માણા ઘાટો હોય છે शूटिंग कलाक रहे એટલે પાછળ જ રહી જાય ગમે ત્યાં। धुआं जैसा निकलता है, पानी गिर रहा है तो नजदीक से काफी अच्छा दिखेगा। બધું વાંસથી ને એવું તૈયાર કરેલું તે જાજે ને લાગે કે વાંસથી તૈયાર કરેલું है। માં ઓરિજિનલ હોય તેવું દેખાય। दोस्तारा से ने नींबू शरबत जोड़े थे यहाँ। अरे यहाँ पे सब सेल्फी के लिए ए नीचे तो बंद कर लखलो हूँ तो आवा तो कई बांध से जे अजो नहीं खुलो हारू यहाँ पे सब सेल्फी खींच रहे। देखो आज हमको भी यहाँ से दूर से ही आपको गिराते दिखाऊंगा। એવું છે વાંધો નહીં। અને આ બેહવાની જગ્યા છે પેલી સાઈડ છે ને તા હા પેલી ચટણી હા એ લઈ જવાનું છે આજે। प्राइवेट से कहूँ से ते ता पेલું બાજુમાં હેલ ત્યાંથી ખાલી તા હેલ તા ફોટા भी पहले ले। यहाँ पे सब मिलता है, जो भी खाना हो यहाँ पे मिल जाएगा। अमरक है, काकड़ी है। अरे यहाँ से आपको नज़ारा दिखा तो यहाँ से भी फोटो भी खींचेंगे हम। अभी क्या है कि जैसे भी यहाँ पे आए, यहाँ पे गिरा धोध पे पहुँचे तो यहाँ पे मधुबेन के जो भी फ्रेंड है वो मिल गए। जैसे मिले उसको फ्रेंड को भी काफ़ी खुशी हुई, मधुबेन को भी काफ़ी खुशी हुई। पहला तो अपना नाम बताइए, आप कहाँ पे रहने वाले हो? और आप? कल्पना शांतिलाल चौधरी। तो मधुबेन को कितने वक्त के बाद आप मिले हो यहाँ पे? कितने समय हो गया मिले हो? 25-30 વર્ષ થઈ ગયા। 25-30 વર્ષ નાજે મહિલા કેવું લાગ્યું? એકદમ મસ્ત। અરે વાહ, ખૂબ સરસ। અમને આ બેનને જોઈને બહુ આનંદ થયો। મને અચ્છા અમારા ફ્રેન્ડ જેવા બી હતા અને મમ્મી જેવા બી હતા। એવું? ચાલો ખૂબ સરસ। ઘણા સમય પછી મધુબેન આજે મુલાકાત થઈ, ત્રણ ફ્રેન્ડ ખૂબ ખુશ થયા છે। ખૂબ સરસ, થેન્ક યુ। હવે ચાલના ડાયરેક્ટ નાનુભાઈ હતા બપોરના ખાને વાયદો કરેલો વાગી જાય મોડા એટલે આથી સીધા ચાલના હવા નાનુભાઈ હતા ત્યાં નાસ્તો કરું નાસ્તો
ખાના એ ત્યાંથી પછી હું લાવવાનું અચ્છા પેલી મૂકી ચટણી લાવવા કરે કે મરચાવાળી હે ચાલતી ચટણી એટલે પછી આપણું છેલ્લે વિડીયો ધ્યાન કરું ને તો એડિટિંગ કરું ત્યારે ખબર પડી ગઈ કોલાક વિડીયો લાંબો બનાવે કાંઈ આપણા પછી ખબર પડી પૂરી બાપ હતો પકડો તો મેં બી યાદ રાખતા છે ને ખાડો આવીને કયું મત वो कौन सा वाला है वो चटनी पेला वो बुक्की वाला ले लो ना बुक्की वाला बेहो बेहो कहीं नहीं पड़ा था साथ टूटी गई हाँ आप मधुबन पहले छे के कई से જોઈ લો मतलब दोस्तर से काटो से गाइस कुछ ज़्यादा बच गए हैं तो सब दुकान वाले भी दुकान बंद कर रहे हैं। तभी क्या है कि हम जा रहे हैं अभी घर पे, रास्ते में एक स्टेशन करेंगे। और बहुत से बंदर देखो, ये देखो ये मकई से मकई खा है ये दोस्तार कहा गए आ जाए ना। ओए ओए तबीयत पानी हाजी ने हाजी का अरे वाह शाबाश आवड़े का थोड़ी पासा कौन आवड़े था कोच्चू फाड़ी नहीं ले ले है तो मैं शूटिंग करूँ का काढू नाला बच्चा तेला भाई भाई रखे रखे दोस्तार नाय नाय दोस्तार अरे दोस्तार नाय नाय दोस्तार दोस्ता नाय लाख ने ले ले तो हाँ है ले ले तू पहला तो ए दोस्तार दौड़े बस आवड़े का ओए दोस्तार पहला तो बेबे लेना नहीं गयो हाँ एने मेल पड़ो आ रही गयो एक बे जना ने अपनी बाजू ओए ओए कोजे बजावर અહીંયા ચેપ ને અહીંયા હલા લઈ જાય છું તેજે ને પેલો ખાય તેજે તે તો બેબે ખાવા લાગ્યો એ ગયું લઈને લે આ ગાંઠ ફાડી આપો ગાડી પર રાખે આમ બચ્ચા રેડી કર લાઈન માં બસ આમ રેડી કર લાઈન માં જા દે આમ રેડી કે જગ્યા ખલા ના તે કલ્યાણ નહીં જાય એ तो बेबे खावा लागेलो सरदार है वो मारे अमुक ने गमे ते करे ने एटले मन बीए चल आवजा दोस्तार बद्दा जंगल सेवन छे ऊपर चढ़ी रहेला आवजा दोस्तार बद्दा आवजा बाय 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 दोस्तार आवजा ये तो कितलू नीचे जाए चल ला अहीं आपी दे मतलब चल सरस आवजो बाय बाय आवजो चेते बहु घणा आवे तो डाटा हाँ हाँ कहाँ है बीजू मांगे अरे बाप रे बीजू आयु આજે આવતા છે બીજુ આવે આવતા છે દેવાજી આવતા છે તું તો ચાર ખા ખાઈ ગયો ઓય આ તો એને બહુ ખાધું ને રખાપ તો ગરમ થઈ જાય એ એ આ તો બચ્ચું લઈને આવ્યું
દશા એ ને કદાચ ચોર એ રોડ પરથી પરનોવે ને તે આસાનીથી ધરાય છે. પોલીસ વાળાએ મહેનત બી ના કરવું પડે. કજે કે રસ્તા ઓલો ખરાબ કપોરા જ ના એ રોડ પરથી અહીં રસ્તા દશા એ दोस्तार हाँ है आपको नानू भाई ने और घर पहुंचे जाने तैयारी है. और मैं भी पहली वक्त जाए थे नानू भाई ने था नहीं थी थोड़ी बाल नहीं पाल से हाँ पाल गोबाण से पाल गोबाण એટલે આ છે ને પૂરથી આગળ આવ્યા જ તો કશું મોકલી નાનભાઈને આવો કોઈ નથી પછી મળે ખમી નાનુ ભાઈ ના કેરે મિત્રો કેમ છો? જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છો? જય માતાજી. તમારે હા કઈ ઓછું થોડું આ તો ઘરે હતો તો કહાની મોકલાઈ કે પણ એ અહીંયા દીવન મને નહીં ખબર અહીંયા ઉભી રહેતા હતા એટલે બરાબર ભાવિક તો તમે છે તોડી રખે પડ જા ચાલો સમજ પર ને મોકલા દેને કોઈ પતા છે એ બહે બહે जुलो કર્યા કરતે ઈશાલા કૈસે ચૂલા હે यहाँ बन આપણે બડે દેવતાઓ લઈ જાય તે આહ કરને ચાલુ કરને ચૂલા પવન જાય તો લો ચાર્जिंग पर ચાલે ચાર્જ પર ચાલે યાર ઇલેક્ટ્રિક 3 બજે હા એટલે ચાર્जिंग कर लम ना હા ચાર્जिंग कर लम ને પાછી 3 કલાક ને પાછી આપણે ચાર્जिंग પર ચાલે પવન ફૂકણા એટલે આપણે ફૂકવા ના પડે મતલબમાં ઓસા પેલા તૈયાર બી જાઓ ને હા લાકડો से जब धुमाड़ो नहीं गना હા હા બહુ ધુમાડો ને दोस्तों हाँ हाँ माने भी लागू पड़े हाँ लागे कजे का माने बहुत धुमाड़ो निकले थे ટ્રેન આવે તો આપે ને देर ચાર્जिंग કરલું છે કે નહીં આ એક પર બરાબર આ બે પર તો ચાર્जिंग માં એક પર જ બહુ ને થાય આ ત્રણ પર આ તો ચાર્જિંગ નહીં કરેલું એ લોકો ચાર્જિંગ કરે ને एक वक्त चार्जिंग करके लिए वहाँ चाले એક વખત ચાર્જિંગ કરે ને તો એક દિવસ 1 થી 2 દિવસ તો ચાલે 2 દિવस एक वक्त चार्जिंग કરી રહ્યો તો ચાર્जिंग કેટલી વાર કરવા પડે ચાર્જિંગ નું બિલ મોબાઈલ જેવું મોબાઈલ માં જે બિલ આવે તે ટાઈપ નું ચાર્જિંગ નું બિલ કારણ કે આટલી પંપ દવા છાંટાના પંપમાં બેટરી આવે ને હા તેટલી જ બેટરી આવે તે જ સેમ કોપી આમાં આવે તે જ આવે બેટરી આટલી જ બેટરી આવે પણ એક વખત ચાર્જિંગ કરે 2 દિવસ સુધી ચાલે તો સારું કહેવાય ને બે દિવસ તે જ મેં કે ને તેનું ની લાઈટ બિલ આવે મોબાઈલ ચાર્જિંગ કરે એટલું જ બિલ તમે કેટલો પાવર બગાડવાનો મંગાવીએ હે નાનભાઈને ડોલર આપી દઈએ દોસ્તર આપો બી મંગાવી લેમ મારું નહીં કરે હાથ સાચી વાત નીકળે આમાં તમારે 50 જણને આમાં રસોઈ બનાવી હોય ને આ 80 લીટર વજન ખમે આટલું લોખંડ છે 80 લીટર વજન ખમે અને એટલી મર્યાદા છે આપણે કઈ આપણે રસોડું બનાવવું હોય ને લેમ્પ ચાલુ કરવાનો અહીં નાખે ને એટલે આ લેમ્પ એ ચાલુ તો હારું ગમી આવો ચાલુ એટલે આ તો ભાઈ બહુ ઘણો ફાયદો રા દોસ્તારા આ ચૂલો ઉચકીને તમે પ્રવાસ લઈ જાય ને હા તમે આપણે તે બાજુ જાય કે નહીં તે બાજુ પ્રવાસ લઈ જાય નાના લાકડા લઈ જાય ને તો આપણે નાનલી બારકી લઈ ગયા તો આપણે તો કામ થઈ જાય હા થઈ જાય જો ને આખો પ્રવાસ સફળ એમ બીજી હોટલમાં શું ખાય તાજી બને. દોસ્તારે ની કેસે જો હોલ ગેરા જર્રા तुम ये तो मेहमान फिर से हो गई नहीं દોસ્તારા આખલા જેરીક પણ બહુ ઘણો બનાવી કાઢ્યા હે એટલે ખાતા ખાતા જરા વાર લાગવાના પછી ખાઈને દોસ્તારા પર વિડીયો પૂરો કરી નાખો તો દોસ્તારા મેં ક્યારથી વિચાર કર્યો હતો કે આપણે એ વાહના હાનના ખામ બનાવો પણ આજ તે મેળ પડી ગયો દોસ્તાર કામ ચાલા બહુ જ હતા વાકીલો હાનના જોડી ગયો હાલો હાલો तुम्हारे होटल में બનાવવાનું કેવું છે હા બનાવવાનું કેવું છે એની બના મારા તો ફેવરેટ ખાના આવ્યો મારા તો ખાની ખરેખર ખૂબ મજા આવી ગઈ કે દોસ્તારા વાકી લાયા ખાના એ એટલે બહુ ઘણો સમયથી વિચાર કરે પણ લગભગ આપણે નહીં બનાવેલું ને હજુ સુધી બનાવે તો અલગ જ બનાવે અલગ છે તે નાનું ભાઈ પાસે રેસીપી બી જાણી લે કજે કે તું બી બનાવેલા કામ આવે ને માં બી બનાવેલા કામ આવી કદાચ તે ઘણા જણા બનાવેલા બી અને માટે બનાવેલા પણ નાય બનાવેલા ત્યાં છે ને એ રેસીપી કામ આવી પહેલાં તો રેસીપી પહેલા તો આપણે જંગલમાંથી વાસગીર લાવીએ ત્યારે એના પર ફરતેના છટલા રહી એ કાઢી નાખીએ છૂટા કરી એ વાસ્કીલ જોઈએ કેવો વાસગીર છે ને લાંબી ગોળાકાર હોય એવું નહીં એટલે કુમરો કે પછી કુમળો આટલો પીલો નીકળેલો હોય કુમળો
એને તોડી લેવાના, 1 ફૂટનું આટલું ઊંચું હોય એને તોડી લેવાનું. પછી એ કુમળા ભાગને છોલીને પછી એને ફાળચા કરવાના 4. પછી એને બાફવાનું, બરાબર બફાઈ જાય. આપણે છે ને એને બાફાયેલું છે ને એ જાણવા માટે થોડુંક આપણે નખ મારી જવાના થાય, જરા કડી જવાના ટુકડાને. હા, એટલે તૂટી જાય એટલે જાણવાનું કે બફાઈ ગયું, બરાબર. પછી એ બફાયેલી વસ્તુને ઠંડી પડે એટલે આપણે ખલમાં છે ને એક ટુકડાને વાટી કાઢવાનું, છૂંદી કાઢવાનું, જેમ ચટણી છૂંદે તેવું. પછી છે ને છૂંદીને પછી એક તગારામાં પાણી મૂકવાનું, સાદું પાણી. આ બાફેલી છે વાસગીર. હા, આ બાફેલી છે એની ખાતરી કરવા માટે છે ને આપણે આમ તોડી જોઈએ તો તૂટી જાય, એમ ચાકી જોઈએ પેલું ચડી ગઈ, બરાબર, તૂટી જાય, બરાબર. હવે આને છે ને ખલમાં છૂંદીને ખલમાં છૂંદી કાઢવાની. આખો આવો ભૂકો થઈ જાય ને પછી એક ટગારો હોય, આ સામાન્ય તે પેલો ટગારો છે ને, ટગારામાં પાણી બોળેલું હોય 3-4 લીટર. તેમાં વાટેલી વસ્તુ છે ને પાણીમાં ઝબોળી દેવાની, કપડા ઝબોળી દેવું, બરાબર. પછી દાબીને છે ને એમાં પાણી કાઢી લેવાનું, એક ડીશમાં એ બધી ભેગી કરવાની નીચોવીને. પછી તે વસ્તુને તે વાસગીરને છે ને આપણે વઘાર કરવાનું. વઘારની રીતે કેવી છે, તેલમાં જરાક આપણે જે નોર્મલી મરચું મીઠું જે નાખે એ નાખીને પછી એના પર છાંટી દેવાનું, મિક્સ કરી દેવાનું, પછી ખાવાનો ઉપયોગ કરી શકાય. એનો ટેસ્ટ એકદમ અતિ સુંદર લાગે, અતિ સુંદર. મને તો સેમ હારીમ જોવે, હારીમ ને આવો ટેસ્ટ આવે. હારીમ નામાં પઠેલો, બરાબર. દોસ્તાર ખાના જમના પણ મજા આવી ગઈ. છતાં તમે બી આજે લાગે કે તમે બી એ રીતના બનાવજો. મેં તો બનાવવાનો જ ફાઇનલી, કજે કઈ એ લેવા ભાંગી બહુ જ. આમાં નાનુભાઈ આમાં અથાણું આમાંથી બનાવે છે કે એના અલગ બનાવવું પડે? હા, એટલે એમાંથી બાફેલી વસ્તુમાંથી આપણે છે ને એને અથાણામાં ઉપયોગ કરવો હોય, પાંચામાં ઉપયોગ કરવો હોય, હા, તો જરાક મીઠું નાખવાનું, પાણીમાં મિક્સ કરવાનું, ને સેજ જરાક હળદર નાખ્યું હોય તો નાખી શકાય. પછી આ ડુબાડેલી રાખવાની વાસગીર. પછી જેમ જેમ દિવસ વધે, મહિનો થાય કે એટલે બધી આ તૈયાર થઈ જાય એટલે આને પામચું તરીકે ખાઈ શકાય. દોસ્તાર એટલા કે જેમ કે ઉલ્લા દૂર આમ તો બી એ વડીલ હોય જા ને, આજ મેં કાથી આમ નાખ્યા તો વડીલ નાખ્યા, ઉત્તમભાઈ ને ગામથી આમ લખે તો વડીલ તરત યાદ કરી નાખ્યા કે આમાં બી ગામ આ કયું ગામ લાગે? પાલગઢ. અને તાલુકો કયો લાગે? વાંસદા તાલુકો, જિલ્લો નવસારી. તો દોસ્તારા ઉલા દૂર રહે, બરાબર. તો એ બી તમે વિચાર કરા કે આપણે ઉત્તમભાઈ ને યાદ કરે કે ઉલા દૂર દૂર વિસ્તાર સુધી ઉત્તમભાઈએ ઘણા બધા ખેડૂતો માટે કામ કરેલા. પણ હવે ખરેખર નવી પેઢી હોય છે ને એ બધા ભૂલી ચાલના, એટલે આની કામગીરી ખરેખર ભૂલી ચાલના. એટલે કદાચ આવનાર દિવસોમાં કદાચ આની જે વડીલ હો જાય એ યાદ કરાવો, પછી કદાચ નાઈ બી કરે કોઈ. હા, નાઈ કરે ના, પણ જાણે તમે જે વાત કરી ને હતે દોહરા ઘણા બધા વડીલ ના ને બધા જ યાદ કરે જો બી ઉત્તમભાઈ ને. એને કામ ખોતેલે એટલે તો હે ના તાણે માધ્યમથી જ આજ બધા ખેડૂત બનના એમ. હા, બની ગયા. બાકી ખેત મજૂર માંથી ખેતી જમીન ના થાય. થોડુંક આગળ વધે. હા, આવજો. ચાલો વડીલ, આવજો. આવજો. રામ રામ. આવજો દાદી. આવજો. હું કઈ? હા, આવું આવવાનું થાય તો ચોક્કસ આવું. બધા આવજો. નાનો ભાઈ વણસે ને રસ્તો બતાવતો સાગાડી મધુબેન ને ગાડીથી અલગથી ઘરે જવા માટે બોલાવી છે. એટલે આવજો. બાય આવજો. બેન અને નાનુભાઈ અને મયંકભાઈ અન્ય સાથી મિત્રોને ઘરેમાંથી જવાયું નથી, એટલે અન્ય સાથી મિત્રોને પહેલાં તો માફ કરજો, કેમ કે આ પ્રોગ્રામ અચાનક થઈ ગયેલો હતો. એટલે ટૂંક જ સમયમાં ફરવાનું આયોજન થઈ ગયેલું ને જે કંઈ મિત્રોને મળ્યા એટલું જ રહી ગયું. બાકી સાથે મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી મળું. જાણ કંઈ ભૂલ માફ કરી દેજો. જોહાર. જય જવાન, જય કિસાન.